તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે છે તારીખ 8 ને આજે બુધવાર થયો છે। આપણું તો મોર્નિંગ થઈ ગયું છે। આ કપડાં તો હમણાં પહેર્યા છે, હવે પેલા ઘરે જઈને કપડાં પહેરીશું। આ આપણું મેન ઘર છે, તમે જોઈ શકો છો। માતાજીની અગરબત્તી દીવો બી સવારમાં થઈ ગયો છે, કેમ કે સવાર તો આમના નામથી જ થાય। સમજ્યા મિત્રો? ભગવાનનું નામ તો લેવું જ પડે સવારમાં। એમના નામ વિના આપણું કંઈ જીવનમાં છે પણ નથી। આ તો સવારમાં આપણે ચા પણ રેડી થઈ ગઈ છે। મમતાએ ચા અને આજે નાસ્તામાં છે પાપડી, પછી વેફર, પછી મિક્સ ભૂસું। આ છે આજનો આપણો નાસ્તો સવારનો। તમે જોઈ શકો છો નાસ્તો તો આપણો રેડી થઈ ગયો। તો હવે નાસ્તો કરી લઈએ। સવારમાં નાસ્તો કર્યા વગર તો મને તો બિલકુલ નહીં ચાલે, તો નાસ્તો તો ખાવો જ પડે। તમારું શું કહેવું છે? અમારે भी ના ખાઈએ તો ચક્કર આવે। અમને તો ભાઈ ચક્કર આવે। તો ચા રેડી થઈ ગઈ આપણે, તો પી લઈએ। તો હવે કાલનો જ દિવસ છે, કરવા ચોથ આવશે પછી પાણી બી નહીં પીવાય। એટલે આપણે 2 દિવસ ખાઈ લો, પછી 1 દિવસ તો તમારી આ જ બનવાની છે। તમારી લંબી ઉંમર હારી જ રાખવાની છે। કોની લંબી ઉંમર? તમારી। એનતે શું થાય? લંબી થાય, પતિની લંબી આયુ। એવું એવું કે છે કે મારી માટે કરવા ચોથ રાખે છે, કેમ કે મારું આયુષ્ય વધે। એટલે આપણી માટે રાખે છે, એટલે આપણે તો સપોર્ટ કરવો પડે ને। તમને અમને નવો બ્લોગ પણ બનાવવાના છે, એમ લોકો કરવા ચોથની, તમે જોજો સ્પેશિયલ। ઓકે, તો અમારો ચા નાસ્તો તો રેડી થઈ ગયો છે। ચલો તો મિત્રો સવારનો નાસ્તો કરી લઈએ। જય માતાજી।